મકર રાશિના મિત્રો, આજની આ પર્ચી સામાન્ય નથી। આગામી 10 દિવસ તમારા જીવનમાં એવા દ્વાર ખુલવા જઈ રહ્યા છે જેના વિશે કદાચ તમે અત્યાર સુધી કલ્પના પણ નહીં કરી હોય। બ્રહ્માંડમાં ગ્રહોની ગતિ ઝડપથી બદલાઈ રહી છે અને આ બદલાવનો સીધો પ્રભાવ મકર રાશિના જીવન પર પડવાનો છે। જો તમને એવું લાગતું હોય કે આ દિવસો સામાન્ય રીતે પસાર થઈ જશે તો ફરી એકવાર વિચાર કરી લેજો, કારણ કે સમય હવે નવા સંકેતો આપી રહ્યો છે। ભાગ્યના બંધ દરવાજા ધીમે ધીમે ખુલવા લાગ્યા છે અને આ લાંબા સમયથી અટકેલી અનેક બાબતો હવે ગતિ પકડવાની તૈયારીમાં છે। આવનારા દિવસોમાં 4 એવા શુભ સંદેશ તમારા જીવનમાં પ્રવેશ કરે છે જે ચહેરા પર નવી ખુશી લાવશે, પરંતુ તેની સાથે સાથે 3 એવી પરિસ્થિતિઓ પણ રહેશે જેમાં સાવધાની રાખવી અત્યંત જરૂરી બનશે। જીવનમાં માત્ર શુભ સમયથી જ શરૂ નથી થતું, સમજદારી અને ધૈર્ય પણ એટલું જ મહત્વનું હોય છે। તેથી મકર રાશિના જાતકોએ દરેક પગલું વિચારીને ભરવું પડશે। જ્યારે એક માસ પૂર્ણ થવા આવે છે અને નવા સમયની શરૂઆત થાય છે ત્યારે માણસના જીવનમાં અનેક પ્રકારની ચિંતાઓ ઊભી થાય છે। ઘરના ખર્ચ, જવાબદારીઓ, અધૂરા કામ અને ભવિષ્યની યોજનાઓ મન પર ભાર મૂકે છે। ઘણીવાર મહેનતથી કમાયેલું ધન મહિના પૂર્ણ થાય તે પહેલાં જ વિવિધ જરૂરિયાતોમાં વપરાઈ જાય છે, પરંતુ આ સમય ગભરાવાનો નહીં, સમજદારીથી આગળ વધવાનો છે। જે વ્યક્તિ અંતિમ દિવસોમાં ધીરજ રાખે છે અને ખર્ચ ઉપર નિયંત્રણ રાખે છે અને આવનાર દિવસોની યોજનાઓ બનાવે છે, તેના માટે નવી શરૂઆત વધુ સુખદ બને છે। મકર રાશિના મિત્રો, આ 10 દિવસનો ગ્રહોનો સંદેશ સ્પષ્ટ છે કે ઉતાવળ કરતાં ધીરજ વધુ લાભ આપશે। જે કાર્યો લાંબા સમયથી અટકાયેલા છે તેમાં ગતિ આવશે, પરંતુ દરેક બાબતમાં યોગ્ય સમયની રાહ જોવી જરૂરી છે। ક્યારેક જીવનમાં પરિવર્તન ધીમે ધીમે આવે છે, પરંતુ તેની અસર ખૂબ ઊંડે હોય છે। આ વખતે પણ કંઈક એવું જ બનવાનું છે। મંગળની ઉર્જા હવે જ્ઞાન, સર્જનની શક્તિ અને સંતાન સંબંધની ક્ષેત્રોમાં મજબૂત બનવા જઈ રહી છે। આ સંકેત ખાસ કરીને વિદ્યાર્થીઓ માટે ખૂબ જ શુભ બનવાના છે। લાંબા સમયથી મહેનત છતાં જે પરિણામોની અપેક્ષા મુજબ મળતા નહોતો તેમાં હવે સુધારાની આશા દેખાઈ રહી છે। મકર રાશિના વિદ્યાર્થીઓએ આ સમયનો પૂરો લાભ લેવો જોઈએ। અધ્યાત્મમાં નિયમિતતા, સચ્ચાઈ અને નિષ્ઠા જ સાચી સફળતા આપે છે। ટૂંકા રસ્તાઓ અથવા ગેરરીતથી મેળવેલ સિદ્ધિ લાંબા સમય સુધી ટકી શકતી નથી। જે માતા પિતાઓ પોતાના સંતાનોને લઈને ચિંતા થતા તેઓ માટે પણ સારા સમાચારના સંકેત મળી રહ્યા છે। સંતાનોની કોઈ મોટી સિદ્ધિ, કોઈ સકારાત્મક પરિવર્તન અથવા કોઈ એવી ઘટના બની શકે છે જેનાથી ગર્વની અનુભૂતિ થશે। પરિવારના સભ્યો વચ્ચેનો વિશ્વાસ વધુ મજબૂત બનશે અને ઘરમાં આનંદનું વાતાવરણ સર્જાઈ જશે। મકર રાશિના મિત્રો, આ દિવસોમાં તમારા મનમાં અનેક નવા વિચારો જન્મી લેશે। નવી યોજનાઓ, નવા સપનાઓ અને નવી દિશાઓ દેખાવા લાગશે, પરંતુ એક વાતનું ખાસ ધ્યાન રાખજો, માત્ર કલ્પનામાં ખોવાઈ જવું એ યોગ્ય નથી। જે વિચાર સારો લાગે છે તેના પર યોગ્ય સમય કાર્ય કરવું જરૂરી છે। સમયસર લેવામાં આવેલું એક નાનું પગલું ભવિષ્યમાં વિશાળ સફળતાનું કારણ બની શકે છે। તમારા જીવનમાં સ્વામી ન્યાયના દેવતા શનિદેવ આ સમયમાં તમને અંદરથી વધુ મજબૂત બનાવવાના સંકેત આપી રહ્યા છે। ઘણા લોકો તમને સરળ, નિર્દોષ અને શાંત સ્વભાવના તરીકે ઓળખી શકે છે, પરંતુ સમય હવે અત્યારે તમારી અંદર રહેલી શક્તિને બહાર લાવવાનો છે। વર્ષોથી દબાયેલું આત્મવિશ્વાસ હવે જાગૃત થવાનો લાગશે। કોઈ વિષય, કૌશલ્ય, કોઈ અનોખી પ્રતિભા અથવા કોઈ એવો ગુણ જે અત્યાર સુધી છુપાયેલો હતો તે હવે લોકોની સામે આવશે। પરંતુ મકર રાશિના મિત્રો, અહીં એક મોટી શીખ પણ છુપાયેલી છે। જેમ ભારે પથ્થર પોતાના વજનથી જ ડૂબી જાય છે, તેમ સફળતા મળ્યા પછી અહંકાર પણ માણસને નીચે ખેંચી શકે છે। તેથી જે પ્રગતિ તમને મળવાની છે તેને વિનમ્રતા સાથે સ્વીકારજો। સરળ જીવન, સારા વિચારો અને સતત મહેનત, આ 3 બાબતો તમને લાંબા સમય સુધી સફળ બનાવી રાખશે। આવનારા દિવસોમાં કેટલાક નવા લોકો તમારા જીવનમાં પ્રવેશી કરી શકે છે। કોઈ મિત્ર, કોઈ સહયોગી અથવા કોઈ એવી વ્યક્તિ જે તમારા યાત્રામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે, પરંતુ દરેક પર તરત જ વિશ્વાસ કરવો યોગ્ય નથી। અનુભવ અને સમજદારી સાથે સંબંધો બનાવશો તો ભવિષ્યમાં લાંબો શુભ સંદેશ મળશે। મકર રાશિના મિત્રો, આ સમય તમને તમારી સાચી ઓળખ કરાવવાનો છે। જે વ્યક્તિ પોતાની અંદરથી શક્તિ ઓળખી લે છે તેના માટે કોઈ પણ અવરોધ મોટો રહેતો નથી। કદાચ અત્યાર સુધી તમે તમારી જાતને ઓછું આંકતા હતો, પરંતુ હવે સમય બદલાઈ રહ્યો છે। ભાગ્ય અત્યારે જ સાથ આપે છે જ્યારે માણસ પોતાની પર વિશ્વાસ રાખે છે, અને હજુ તો આ શરૂઆત છે, કારણ કે આગામી દિવસોમાં ધન, વ્યવસાય, સંબંધો અને સ્વાસ્થ્યમાં લઈને એવા ઘણા સંકેતો જોવા મળી રહ્યા છે જે મકર રાશિના જીવનની દિશા બદલી શકે છે। સૌથી મહત્વની વાત તો
હજુ આગળ આવવાની બાકી છે મિત્રો. તો મિત્રો વિડીયોને લાઈક જરૂર કરજો અને જો તમે શનિદેવમાં વિશ્વાસ રાખો છો તો એકવાર કોમેન્ટમાં જય શ્રી શનિદેવ જરૂર લખજો. અને મિત્રો આગળ વાત કરીએ તો મકર રાશિના મિત્રો હવે વાત કરીએ તે ક્ષેત્રની જ્યાં ઘણા લોકો સૌથી વધુ સફળતા અને મેળવે છે અને સૌથી વધુ નિષ્ફળ પણ થાય છે. ધન અને લક્ષ્યની દિશા. આ સમય તમને નવી આવકના માર્ગો બતાવશે, પરંતુ તેની સાથે પરીક્ષા પણ લાવશે કે તેને તમારા મનને કેટલું સ્થિર રાખશે. ઘણીવાર જીવનમાં એવું બને છે કે આપણે કંઈક મોટું લક્ષ્ય નક્કી કરીએ છીએ, કોઈ સપનું જોઈએ છીએ અને તેને પૂર્ણ કરવા માટે પગલાં પણ ભરીએ છીએ, પરંતુ વચ્ચે જ કોઈ વ્યક્તિ, કોઈ વાત અથવા કોઈ આકર્ષણ આપણું આખું ધ્યાન ભટકાવી દે છે. મકર રાશિના મિત્રો, આગામી દિવસોમાં તમને આવી પરિસ્થિતિઓનો સામનો કરવો પડી શકે છે. કોઈ મિત્ર મનોરંજન માટે બોલાવી શકે છે, કોઈ ઓળખીતો નવી સલાહ આપશે, કોઈ તમને તમારા માર્ગથી થોડો સમય માટે દૂર લઈ જવાનો પ્રયત્ન કરશે. પરંતુ યાદ રાખજો મિત્રો, જે વ્યક્તિ પોતાના લક્ષ્ય પરથી નજર હટાવે છે તે ઘણી વખત તક ગુમાવી બેસે છે. આ સમય ધન કમાવાની નવી સંભાવનાઓ લઈને આવી રહ્યો છે. કેટલાક પૈસાઓ પાછા આવવાની શક્યતા પણ જોવા મળી રહી છે. લાંબા સમયથી જે કાર્યોમાં મહેનત કરી રહ્યા હતા તેનું ફળ હવે ધીમે ધીમે દેખાવા લાગશે. પરંતુ મકર રાશિના જાતકોએ એક વાત ક્યારેય ભૂલવી નહીં. ઝડપથી લાભના લોભમાં આવીને કોઈ પણ નિર્ણય લેવો નહીં. મહેનતથી મળેલું ધન જે ટૂંકાવ સુખ આપે છે. તમારા જીવનમાં કેટલાક લોકો એવા પણ હશે જે બહારથી તમારા શુભેચ્છક દેખાશે, પરંતુ અંદરથી તમારી પ્રકૃતિ અસ્વસ્થ હશે. તેથી દરેક વાત દરેકને કહેવી યોગ્ય નથી. તમારી યોજનાઓ, તમારા સપનાઓ અને તમારી આગામી પગલાં વિશે મર્યાદિત લોકોને જ જાણ કરો. શાંતિથી કામ કરનાર વ્યક્તિ ઘણીવાર સૌથી મોટી સફળતા પ્રાપ્ત કરે છે. મકર રાશિના વિદ્યાર્થીઓ માટે આ સમય વિશેષ મહત્વ ધરાવે છે. જો તમે કોઈ પરીક્ષા, સ્પર્ધાત્મક અથવા કોઈ નવી શૈક્ષણિક યાત્રા માટે તૈયારી કરી રહ્યા છો તો મનોબળ વધુ અનુભવ બનાવશે. જે વિષય પહેલાં મુશ્કેલ લાગતો હતો તે હવે સરળ લાગવા લાગશે. સમજ શક્તિ વધુ તેજ બનશે અને યાદશક્તિમાં પણ સુધારો આવશે. પરંતુ આ આશીર્વાદનો યોગ્ય ઉપયોગ કરવો જરૂરી છે. નિયમિત અભ્યાસ, પ્રામાણિકતા અને સમયનું પાલન જ સફળતાની સાચી ચાવી છે. સંતાન સંબંધિત બાબતોમાં પણ મકર રાશિના પરિવારને આનંદમય સમાચાર મળી શકે છે. કોઈ સંતાન નવી સિદ્ધિ પ્રાપ્ત કરી શકે છે, કોઈ નવી શરૂઆત કરી શકે છે અથવા પોતાના વર્તનમાં એવો સકારાત્મક ફેરફાર લાવી શકે છે જે સમગ્ર પરિવારને ગૌરવની લાગણી અપાવશે. માતા પિતાએ સંતાનોને પ્રોત્સાહન આપવું જોઈએ, પરંતુ સાથે સાથે તેમના મનની વાત પણ સમજવી જોઈએ. આ દિવસોમાં તમારા મનમાં સર્જનાત્મક વધશે. નવી યોજનાઓ, નવા વિચારો અને નવા માર્ગ સતત નજર સામે આવશે, પરંતુ માત્ર વિચારતું જ પૂરતું નથી. મકર રાશિના મિત્રો, સમય તમને એક જ દિશા આપી રહ્યો છે. વિચારને કાર્યોમાં પરિવર્તન કરો. જે કામ આજે કરી શકાય તે આવતીકાલ સુધી ટાળશો નહીં, કારણ કે કેટલાક તક જીવનમાં માત્ર એક જ વાર દરવાજો ખખડાવે છે. હવે એક ખૂબ જ મહત્વની વાત, તમારા સ્વભાવમાં છેલ્લા કેટલાક સમયથી જે સંકોચ અથવા આત્મવિશ્વાસની કમી અનુભવતી હતી તેમાં ઘટાડો થવાનો છે. તમે તમારી વાત વધુ સ્પષ્ટ રીતે કહી શકશો. લોકો તમારી વાતને ધ્યાનથી સાંભળશે. જે લોકો પહેલાં તમને અવગણતા હતા તેઓ પણ હવે તમારા નિર્ણયથી તમારી કદર પણ કરશે. પરંતુ મકર રાશિના મિત્રો, આત્મવિશ્વાસ અને અહંકાર વચ્ચેનું અંતર બહુ નાનું હોય છે. તમારે તમારા વિકાસ પર ગર્વ કરવો છે, પરંતુ ઘમંડ નહીં કરવો, કારણ કે જીવનમાં મળેલી દરેક સિદ્ધિ પાછળ ઈશ્વરની કૃપા, પરિવારનો સહયોગ અને પોતાની મહેનતનો સંયુક્ત ફાળો હોય છે. આવનારા દિવસોમાં કેટલાક લોકો તમારી પાસે માર્ગદર્શન માટે પણ આવી શકે છે. તેઓ તમારી સલાહ માંગશે, તમારા અનુભવમાંથી શીખવાનું ઈચ્છશે. આ તમારા માટે સન્માનની વાત છે, પરંતુ હંમેશા નમ્રતા જાળવી રાખજો. નમ્ર વ્યક્તિ જ તે જ લાંબા સમય સુધી ટકી રહે છે. મકર રાશિના મિત્રો, એક એવું બાબતનું ધ્યાન રાખવું પડશે, મનમાં આવતા દરેક વિચાર પર વિશ્વાસ ન કરશો. ક્યારેક ઉત્સાહમાં લેવાયેલો નિર્ણય પાછળથી મોટી મુશ્કેલી ખડી કરી શકે છે. તેથી દરેક મહત્વપૂર્ણ પગલું વિચારપૂર્વક ભરશો. ખાસ કરીને નાણાકીય બાબતોમાં કોઈ પણ દસ્તાવેજો અથવા કરાર સારી રીતે વાંચ્યા વિના સ્વીકારશો નહીં. સમયનો સંદેશો સ્પષ્ટ છે. લક્ષ્ય પર નજર રાખો, મહેનત ચાલુ રાખો અને ભટકવાના પરિસ્થિતિઓથી દૂર રહો, કારણ કે આગળના દિવસોમાં સંબંધો,
વ્યવસાય સાથે જોડાયેલા એવા પરિવર્તનો આવવાના છે જે મકર રાશિના જીવનમાં નવી દિશા આપી શકે છે. અને જે વાત હવે આગળ આવવાની છે તે ઘણા મકર રાશિના જાતકો માટે રાહત અને આનંદ બંને લાવી શકે છે. મકર રાશિના મિત્રો, હવે વાત કરીએ સંબંધો, દાંપત્ય જીવન અને વ્યવસાયના એવા સમયની જ્યાં ઘણા સમયથી અટકેલી ગાડી ફરીથી ગતિ પકડી જોવા મળશે. બ્રહ્માંડના સંકેતો કહી રહ્યા છે કે આગામી દિવસોમાં સમજણ, વિશ્વાસ અને સહકારનું મહત્વ પહેલાં કરતાં અનેક ગણું વધી જઈ શકે છે. જો તમારા દાંપત્ય જીવનમાં છેલ્લા કેટલાક સમયથી ગેરસમજનો ઊભી થઈ હતી, વાતચીતમાં અંતર આવ્યું હતું અથવા મનમાં કોઈ ફરિયાદ બદલાઈ હતી, તો હવે ધીમે ધીમે પરિસ્થિતિ બદલાતી દેખાશે. ક્યારેક માણસ પોતાના જ સૌથી નજીકના વ્યક્તિનું મૂલ્ય ત્યારે જ સમજે છે જ્યારે અંતર અનુભવાયું, પરંતુ સમય જો બીજી તક આપે તો તેને પ્રેમ અને સમજદારીથી સ્વીકારવી જોઈએ. આ દિવસોમાં જીવન સાથી સાથેને ખુલ્લા મનથી વાતચીત કરશો તો ઘણા પ્રશ્નો ઉકેલ સરળતા બની જશે. જૂની ફરિયાદોને પકડીને બેસી રહેશો ને તો ભવિષ્ય બદલાશે નહીં. સંબંધો જીતવા માટે અહંકાર છોડવો પડે છે અને જે વ્યક્તિ આ વાત સમજી જાય છે તે પોતાના ઘરમાં સુખ અને શાંતિ જાળવી શકે છે. મકર રાશિના ઘણા દાંપત્યો માટે આ સમય ફરીથી નજીક આવવાનો બની શકે છે. એકબીજાની લાગણીઓને સમજવાનો, સાથે સમય પસાર કરવાનો અને જૂની ખુશીઓની ફરી જીવંત કરવાનો. જે સંબંધો ગાડી થોડા સમય માટે માર્ગથી દૂર જતી રહી હતી તે ફરી તમારા માર્ગ પર આવવા લાગશે. હવે વાત કરીએ વેપાર અને રોજગારની. મકર રાશિના વેપારીઓ માટે આ સમય ખૂબ જ મહત્વનો સાબિત થઈ શકે છે. નવી યોજનાઓ પર કામ કરવાની પ્રેરણા મળે છે. જે કામો લાંબા સમયથી અટકેલા હતા તેમાં પ્રગતિ દેખાશે. કેટલાક લોકોને નવા ગ્રાહકો મળશે તો કેટલાકને નવા ભાગીદારો અથવા નવા વ્યવસાયિક અવસર પ્રાપ્ત થઈ શકે છે. પરંતુ અહીં એક મોટી શીખ પણ છુપાયેલી છે. માત્ર ઉત્સાહ પૂરતો નથી, યોગ્ય આયોજન પણ જરૂરી છે. આવક વધે ત્યારે ખર્ચ પણ નિયંત્રણ વધુ જરૂરી બની શકે છે. મકર રાશિના મિત્રો, કમાણી વધારવાની સાથે બચત કરવાની પણ ટેવ પાડવી જરૂરી છે. આ દિવસોમાં તમારી બુદ્ધિ અને નિર્ણય લેવાની ક્ષમતા વધુ તેજ બનશે. કોઈ મુશ્કેલી પર પરિસ્થિતિઓ પણ તમે શાંતિથી વિચાર કરી શકો છો. લોકો તમારી સલાહને મહત્વ આપશે અને તમારી કૌશલ્યની પ્રશંસા કરશે. આ સમય આત્મનિર્ભર બનવાનો છે. બીજાની રાહ જોવાનો બદલે પોતાના માર્ગ પર ઊભા રહેવાનો છે. મકર રાશિના મિત્રો, જો તમે કોઈ નવો વ્યવસાય શરૂ કરવાનો વિચાર કરી રહ્યા છો તો ઉતાવળ કરશો નહીં. યોગ્ય માહિતી મેળવો, અનુભવીઓની સલાહ લો અને પછી જ આગળ વધો. કારણ કે મજબૂત પાયો પર ઊભેલી ઇમારત લાંબા સમય સુધી ટકી રહે છે. એક રસપ્રદ વાત એ પણ છે કે આ સમય તમારા વ્યક્તિત્વની નવી ચમક લાવી શકે છે. લોકો તમારી હાજરીને મહત્વ આપશે. તમે જ્યાં જશો ત્યાં તમારી વાતો સાંભળવામાં આવશે. પરંતુ યાદ રાખજો, સાચું નેતૃત્વ આદેશ આપવાથી નહીં પરંતુ ઉદાહરણ પૂરું પાડવાથી જન્મે છે. મકર રાશિના મિત્રો, તમારા જીવનમાં કેટલાક એવા લોકો પણ આવી શકે છે જે તમને નવી દિશા બતાવશે. કોઈ વડીલનું માર્ગદર્શન, કોઈ મિત્રની સાચી સલાહ અથવા કોઈ અનુભવી વ્યક્તિનો શબ્દો તમને આગળ વધવામાં મદદરૂપ બની શકે છે. તેથી સારા લોકો સાથેનો સંપર્ક જાળવી રાખજો. પરિવારમાં પણ સુખદ વાતાવરણ રહેવાની સંભાવના છે. ઘરના સભ્યો વચ્ચે સહયોગ વધશે. કોઈ શુભ કાર્યની યોજના બની શકે છે. લાંબા સમયથી ટળતી મુલાકાતો પૂર્ણ થઈ શકે છે અને સૌથી મોટી વાત, ઘરમાં ફરીથી હાસ્ય અને આનંદનું વાતાવરણ સર્જાઈ શકે છે. પરંતુ મકર રાશિના મિત્રો, દરેક શુભ સમય સાથે સાવધાની પણ જરૂર છે. કારણ કે જીવનમાં એક એવું ક્ષેત્ર પણ છે જ્યાં નાની બેદરકારી પણ મોટી મુશ્કેલી ઊભી કરી શકે છે અને એ જ છે સ્વાસ્થ્ય. આગામી દિવસોમાં શરીર આપના નાના નાના સંકેતો અવગણશો નહીં. વધુ મહેનત, ઓછી ઊંઘ અને સતત તણાવ તમારા માટે યોગ્ય નહીં રહે. જે વાત હવે આગળ આવવાની છે તે તમારા દરેક મકર રાશિના જાતકો માટે ખાસ ધ્યાન રાખવું જોઈએ. મકર રાશિના મિત્રો, હવે સૌથી મહત્વપૂર્ણ અને અંતિમ સાવધાનીની વાત ધ્યાનથી સાંભળજો. જીવનમાં ધન, સંબંધો અને સફળતા બધું જ મહત્વનું છે. મકર રાશિના મિત્રો, હવે સૌથી મહત્વની વાત અને અંતિમ સાવધાનીની વાત ધ્યાનથી સાંભળજો. જીવનમાં ધન, સંબંધો અને સફળતા બધું જ મહત્વનું છે, પરંતુ જો સ્વાસ્થ્ય સાથ ન આપે તો કોઈ સિદ્ધિનો આનંદ લાભો સમય સુધી રહેતો નથી. તેથી આગામી દિવસોમાં પોતાના શરીરના દરેક સંકેતોને ગંભીરતાથી લેવાનું રહેશે. સતત દોડધામ, ઓછી ઊંઘ અને મનમાં
વધતો તણાવ તમને થાકનો અનુભવ કરાવી શકે છે. શરીરને આરામ આપવો પણ એટલો જ જરૂરી છે જેટલી મહેનત કરવી જરૂરી છે. મકર રાશિના મિત્રો, યાદ રાખજો કે જીવનમાં સંતુલન જ સાચી સફળતાનું રહસ્ય છે. દિવસભર કામ કરીને જો પોતાના માટે થોડો સમય પણ ન કાઢો તો મન અને શરીર બંને કમજોર બનવા લાગે છે. તેથી નિયમિત ચાલવું સારું, આહાર લેવો, પરંતુ ઊંઘ લેવી અને સકારાત્મક વિચારો સાથે દિવસની શરૂઆત કરવી તમારા માટે ખૂબ જ લાભદાયક સાબિત થઈ શકે છે. હવે વાત કરીએ શત્રુતાઓ અને વિરોધીઓની. તમારા જીવનમાં એવા લોકોની કમી નથી જેઓ તમારી પ્રગતિથી ખુશ નથી. કેટલાક લોકો સામે મીઠી વાતો કરે છે પરંતુ પાછળથી અવરોધો ઊભા કરવાનો પ્રયાસ કરે છે. પરંતુ મકર રાશિના મિત્રો, ચિંતા કરવાની જરૂર નથી. તમારી સચ્ચાઈ, મહેનત અને ધૈર્ય જ તમારું સૌથી મોટું શસ્ત્ર છે. સમય પોતે જ સત્ય અને અસત્યની વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરી દેશે. જે લોકો તમને રોકવાનો પ્રયત્ન કરશે તેઓ તમારી સફળતા જોઈને આશ્ચર્યચકિત થઈ જશે. આવનારા દિવસોમાં તમારો આત્મવિશ્વાસ વધશે, તમારી ઉર્જા નવી ઊંચાઈઓને સ્પર્શ કરશે અને ઘણા અધૂરા કાર્યો પૂર્ણ થવા લાગશે. પર નિયંત્રણ રાખવું અત્યંત આવશ્યક છે. ખાસ કરીને પરિવાર અને બાળકો સાથે વાત કરતી વખતે કઠોર શબ્દનો ઉપયોગ ટાળવો. પ્રેમ અને સમજણથી આપવામાં આવેલી સલાહ હંમેશા વધુ અસરકારક હોય છે. અને હવે કેટલાક સરળ પરંતુ શક્તિશાળી ઉપાયો વિશે પણ વાત કરીએ. મકર રાશિના સ્વામી શનિદેવની કૃપા મેળવવા માટે દર શનિવારે જરૂરિયાતમંદ લોકોની મદદ કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. શક્ય હોય તો સરસવનું તેલનું દાન કરવું, સરસવનું તેલનું દાન કરવું, વૃદ્ધ લોકોનું સન્માન કરવું અને પોતાના કર્મોને શુદ્ધ રાખવા પ્રયત્ન કરવો. શનિદેવ હંમેશા મહેનતનું, નિષ્ઠાનું અને વિનમ્ર વ્યક્તિ પર પ્રસન્ન રહે છે. સ્વાસ્થ્ય માટે ભગવાન શ્રી ગણેશનું સ્મરણ કરવું શુભ રહેશે. દર બુધવારે ગણેશજીની દુર્ગા અર્પણ કરવી અને મનથી પ્રાર્થના કરવી. સાથે સાથે ગળી અને રસ્તાઓ પર રહેલા નિર્વાક પ્રાણીઓની સેવા કરવી પણ અત્યંત પુણ્યદાયક માનવામાં આવે છે. તેની સેવા દ્વારા જીવનમાં અનેક અદ્રશ્ય વધારો દૂર થવા લાગે છે. પ્રતિદિન પ્રાતઃકાળે ઉગતા સૂર્યને જળ અર્પણ કરવાથી મનમાં નવી ઉર્જા અને આત્મવિશ્વાસનો સંચાર થાય છે. એક લોટામાં શુદ્ધ જળ લઈ તેમાં લાલ ફૂલ અથવા થોડું કંકુ મેળવી શ્રદ્ધાપૂર્વક અર્પણ કરશો તો દિવસની શરૂઆત સકારાત્મક શક્તિ સાથે થશે. તો મકર રાશિના મિત્રો, આગામી 10 દિવસ તમારા માટે નવા અવસર, નવી જવાબદારીઓ અને નવી આશાઓ લઈને આવી રહ્યો છે. ધનના નવા માર્ગો ખુલશે, સંબંધોમાં મધુરતા આવશે, આત્મવિશ્વાસમાં વધારો થશે અને મહેનતનું ફળ મળવાની શરૂઆત થશે. પરંતુ સાથે સાથે સાવધાની પણ રાખવી, ધીરજ અને વિનમ્રતા જાળવી રાખવી પણ એટલી જ જરૂરી રહેશે. જે વ્યક્તિ પોતાના કર્મ પર વિશ્વાસ રાખે છે, જે સત્યના માર્ગે ચાલે છે અને જે ઈશ્વરની કૃપા સાથે આગળ વધે છે, તેને સફળતા મેળવવાથી કોઈ શક્તિ રોકી શકતી નથી. મકર રાશિના મિત્રો, આવનારા દિવસોમાં તમારા જીવનમાં પણ એક એવા સકારાત્મક પરિવર્તનો આવી શકે છે જે લાંબા સમય સુધી યાદગાર બની રહેશે. અને અંતમાં, જો તમને પણ આવી આધ્યાત્મિક, જ્યોતિષીય અને મકર રાશિ સંબંધિત ઊંડાણપૂર્વકની પરચીઓ ગમતી હોય તો કૃષ્ણ વિચાર પરિવાર સાથે જોડાવાનું ભૂલતા નહીં. આ ચેનલ માત્ર ભવિષ્યવાણી નથી કરતી, પરંતુ જીવનમાં આશા, આત્મવિશ્વાસ અને આધ્યાત્મિક શક્તિનો પ્રકાશ ફેલાવવાનું કાર્ય કરે છે. દરરોજ નવી પ્રેરણાદાયક પરચીઓ, રાશિફળ અને દિવ્ય સંદેશો માટે કૃષ્ણ વિચાર તમારા પ્રેમ અને સન્માન માટે હંમેશા હાજર છે. તો મિત્રો, ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને કોમેન્ટમાં જય શ્રી શનિદેવ જરૂર લખજો. જય શ્રી કૃષ્ણ.